સ્વામિનારાયણ. હરે તારીખ આજે 11 મે 2024 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છીએ. શનિવારે આપણે જોયું કે ભાઈ ભગવાન જે છે તે કેવા છે, બ્રહ્મ જે છે તે કેવું છે. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં સત્યમની વ્યાખ્યા જોઈ, જ્ઞાનમની વ્યાખ્યા જોઈ, અનંતમની વ્યાખ્યા જોઈ. અને પછી ભગવાન જે છે તે કેવા છે તો એમ કહે કે અનંત કલ્યાણકારી ગુણોવાળા છે, માટે સકલ જગતના જન્માદિનું કારણ નિર્દોષ, બરાબર. અપહત પાપમાં સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિક અનંત અષ્ટગુણ અને બીજા અનંત કલ્યાણકારી ગુણવાળા કોણ છે? એ પરબ્રહ્મ પરમાત્મા છે. નિત્ય નિર્દોષ છે, માયાના કોઈ દોષ એમનામાં હોતા નથી. ત્રિકાળને વિશે ભગવાન કેવા છે? માયાના દોષે રહિત છે અને અનંત કલ્યાણકારી ગુણે સહિત છે. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જેવું આવું લક્ષણ બીજા કોઈનું નથી. કોઈનામાં કંઈ ને કંઈ દોષ તો હોય ને હોય જ. એક ભગવાન જ એવા જેમાં કોઈ દોષ નથી. એટલે નિત્ય નિર્દોષ એટલે નિર્દોષ, સર્વજ્ઞ, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ કાળમાં જીવે કરેલા જે કોઈ કર્મ છે બધાને ભગવાન જાણે છે. સર્વજ્ઞ, સત્ય સંકલ્પવાળું, બરાબર. પરમાત્મા જે છે તે સત્ય સંકલ્પ છે, સમજો. ભગવાનના કોઈ પણ સંકલ્પ મિથ્યા થતા નથી, બરાબર. રામ અવતારમાં ભગવાનને પૂછવામાં આવેલું કે તમે એમ કહી કે આ યુદ્ધ કરો છો, તમને યુદ્ધ કરવાની શી જરૂર છે? ભગવાન કહે કે કોઈ જરૂર નથી, ખાલી મારી ભ્રકુટીનો એક વાર તેડો કરું ને તો આ રાક્ષસો સહિત, આ કુળે સહિત રાવણનો નાશ થઈ જાય. મારે મારા ધનુષને પ્રત્યંચા ચલાવવાની પણ જરૂર નથી. પણ રાવણને એવું વરદાન આપેલું છે બ્રહ્માજીએ કે ભાઈ મનુષ્ય અને વાનર એનાથી એને ભય નહીં લાગતો. એટલે એના એમ કહી કે જે કોઈ અભિમાન એને તોડવા માટે અને એને મારવા માટે ફક્ત ને ફક્ત મનુષ્ય અને વાનર જ જવાબદાર થશે. એટલા માટે હું આ મનુષ્ય રૂપે આવેલો છું. બાકી સંકલ્પ માત્રથી રાવણ અને એની લંકાનો શું કરી નાખું? ચૂરે ચૂરો કરી નાખું. કોણે કહ્યું આવું? રામચંદ્ર ભગવાને. પછી સર્વશક્તિમાન, એ ભગવાન સર્વશક્તિમાન છે, બરાબર. કરતું અકર્તું અન્યથા કરતું તો છે જ. સર્વશક્તિમાન એ પરમાત્મા છે. એવા બ્રહ્મને લક્ષણ વડે જાણી શકાય છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મનું લક્ષણ, એના વડે ભગવાનને જાણી શકાય છે. ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય? તો ભગવાનના નિશ્ચય માટે શાસ્ત્રો યોનિત્વાદ, આમાં સૂત્ર આવશે. શાસ્ત્રો દ્વારા ભગવાનનો નિશ્ચય થાય. તર્કા પ્રતિષ્ઠાના એ પણ આવશે. તર્ક દ્વારા ભગવાનને પામી શકાતા નથી. તમે ગમે એટલા તર્ક કરો, તર્ક એકનો નીચો હોય તો બીજાનો ઊંચો, ત્રીજાનો એનાથી ઊંચો, ચોથો કંઈ બીજું જ ગઈ, તો એનાથી ભગવાન સિદ્ધ નહીં થતા. ભગવાનને સિદ્ધ કરવા માટે શાસ્ત્રોની મદદ લેવી પડે. શાસ્ત્રો યોનિત્વાદ. અને એ શાસ્ત્રો પાછા સત્પુરુષ દ્વારા સાંભળવા પડે. એમાં ભગવાનનું મહાત્મય જ્ઞાન તમે સમજો તો ભગવાન પોતે પોતાના લક્ષણો દ્વારા જણાય છે. એટલે એ પરમાત્માના લક્ષણો એટલે મહાત્મય જે છે તે તમે સત્પુરુષ દ્વારા સત્શાસ્ત્રોનું શ્રવણ કરો ત્યારે એ પરમાત્માની ઓળખાણ થાય. એટલા માટે તમને કહું છું કે સત્સંગ એક ઘડી કે એક પલ કે એક લવ જેટલો પણ મળે કોઈ પણ જગ્યા પર તો એ છોડવો નહીં. વ્યક્તિ જુઓ અને સત્સંગ થતો હોય, સારી શાસ્ત્રની ચર્ચા થતી હોય તો એ તરત જ જોઈન થઈ જવું. કે પછી રાતની સભા હોય કે અત્યારની સભા હોય કે રવિવારની સભા હોય, સત્સંગ નહીં છોડવો. કારણ કે જીવને જે સમાસ થાય છે ફક્ત ને ફક્ત સત્સંગથી જ થાય છે. એ તમે ને મેં જોયું. સત્સંગ નહીં હોય તો આપણે કોઈ અત્યારે અહીંયા આવીએ નહીં. સત્સંગ છે એટલે અહીંયા બેઠેલા જ. બાકી આ દર્શન બંધ થાય એટલે વિજયભાઈ એના ઘરે ચાલ્યા જાય. શાંતિથી બેન કહી કે જમવાનું છે એટલે જમવા બેસી જાય. આવો પછી મારી જેમ આ ટાયર વધ્યા કરે છે. પણ કરીએ શું હવે? બે ટાઈમ જમીએ તો પણ વધતો હોય તો, બરાબર અશોકભાઈ? ચાલો બોલો. અશોકભાઈ હોધી નહીં, ગજવામાં પૈસા તો વધતા જ નથી. એ વાત તમારી સાચી છે. ચાલો, તમારા બંને નહીં વધતા ને? તમારા એ બેઉ નહીં વધતા ને? તો પછી અમારે ત્યાં એ કહેવત છે કે ગુજરાતી સાચો ક્યારે કહેવાય ખબર જ તમને? આમ કરીને એની પેઢી ઉપર છે ને ગાડી તખિયા નાખેલા હોય, લાંબા ટાંટિયા કરીને બેઠેલો હોય,
આગળ પેલી એમ કહે કે એની જે પેલી છે ને જૂના જમાનામાં પેલી હોય ને એ મૂકેલી હોય લાકડાની પેટી જેવું, અને એ એની ડૂમ પર પૈસા ગણીને એની અંદર તાળું ખોલને મૂકે તો એમ સમજવાનું કે આ ગુજરાતી વેપારી સુખી છે. પૈસા ડૂમ પર જ ગણાવવા જોઈએ પાછા, સમજ્યા? એટલે ડૂમ નહીં હોય તો એ વેપારી નહીં કહેવાય. તમે સમજી ગયા ને? એના જેબમાં માણસ હોય ને એ બધા હાવ કેંગા જેવા હોય, અને ગામમાં બીજા લોકો એ બી કેંગા જેવા હોય, કારણ કે બધાનું ચૂસી ચૂસીને બધું એણે ભેગું કરેલું હોય અહીંયા. સમજી ગયા? ચાલો, એ તો છે જ ને. તો ચાલો હવે થોડીક અદ્વૈત વેદાંતની અહીંયા નિરાશની વાત આવશે. જેઓ નિર્વિશેષ વસ્તુને જિજ્ઞાસાનો વિષય કહે છે, અદ્વૈતીઓ કહે જ ને, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં નિર્વિશેષ બ્રહ્મને જિજ્ઞાસાનો વિષય કહે છે. હવે જેમાં વિશેષણ જ નથી, કોઈ જેનામાં કોઈ ગુણ નથી, તો એના પ્રત્યે તમને શું જિજ્ઞાસા થાય? બરાબર. પણ અમુક જગ્યા પર આ વાત અમને અમારા બેની પણ ખોટી લાગે છે, કારણ કે અમુક અમે જોડા જોઈએ ને તો આપણે એમ થઈ કે આનામાં આને શું દેખાયું હશે. કોઈ એક લક્ષણ બી એવું નહીં દેખાય, પણ પછી એવું થઈ જાય છે ઘણી વખતે, એમ કાંકડે માકડા ફીટ થઈ જાય છે. સમજ્યા તમે? એટલે કેવું છે, ઘણી વખત ઘણા જિજ્ઞાસાના વિષય નહીં હોય, પણ જબરજસ્તીના વિષય હોય. બિચારાઓનું કંઈ થતું નહીં હોય એટલે પછી શું કરે, પેલું કહીએ ને જોડાવરે કરીને સંધિ કરે એમ. બરાબર. ચાલો, એટલે નિર્વિશેષ વસ્તુને જેવો જિજ્ઞાસાનો વિષય કહે છે, કોણ કરે છે? અદ્વૈતીઓ કરે છે. તેઓના મત પ્રમાણે બ્રહ્મ જિજ્ઞાસા જો આવી ગયું ને, બરાબર, કારણ કે પહેલું સૂત્ર આવી ગયું, એમાં એ લોકો બહુ જોરદાર લડાઈ કરતા હતા. કોણ? અદ્વૈતીઓ. સમજો, નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કરીને એ નિર્વિશેષ બ્રહ્મની પણ જિજ્ઞાસા થાય એવું એ લોકો પ્રતિપાદન કરતા હતા અને લડતા ઝઘડતા હતા. એ લોકો એનો આખો મત મૂકેલો છે એમાં. એટલે શું કહ્યું તે સાંભળો. તેઓના મત પ્રમાણે તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ એ વચનો અસંગત થાય. શું? એમના વચન પ્રમાણે તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ એ વચનો અસંગત થાય. નીર અતિશય મોટું અને બૃહણ એવું એમ બ્રહ્મ શબ્દનું નિર્વચન થાય છે. એટલે જુઓ પાના નંબર 379 319 ટીકા. અને તે બ્રહ્મ જગતના જન્મ આદિનું કારણ છે એમ કહેલું છે. તેથી એટલે જગતો અધ્યાસો યતઃ જગતનો જેનાથી વા એટલે જેમાંથી અધ્યાસ એટલે બ્રહ્મ છે એમ સૂત્ર કર્યું નથી. એટલે શું છે કે ભાઈ એ આપણે જોયેલું એ પ્રમાણે કે ભાઈ જગતનો પેલો એમ કહે કે માયા જે છે તેનો અંદર અધ્યાસ થાય છે, પેલા ભગવાનની અંદર આપણે આવતો હતું ને, પણ એવું તે લોકોએ કંઈ કહ્યું નથી. એટલે શું? જગતનો જેનાથી વા જેમાંથી અધ્યાસ એટલે ભ્રમ છે એમ સૂત્ર કર્યું નથી. એટલે જગતો અધ્યાસો એમ કહ્યું. એટલે શું કહ્યું? ભ્રમ જગતના જન્મ આદિનું કારણ છે એમ કહેલું છે. તેથી એટલે કહેવાનો મતલબ શું છે? અદ્વૈતીઓ પણ બ્રહ્મને જગતના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કાર્ય માને જ છે. સમજો, હવે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય તો કેવી રીતે થાય? મૂળ પુરુષ મૂળ માયા, માયા હોય તો થાય ને. હવે એ માયા જે છે એનો પેલો અધ્યાસ, એ લોકો તો અધ્યાસ બ્રહ્મ જ માને છે ને. માયાને તે લોકો તત્વ તરીકે તો માનતા જ નથી. બરાબર છે. તો હવે માયાને તત્વ તરીકે નથી માનતા, તો એવું તો કોઈ સૂત્ર જ નથી. એટલે આ જે સૂત્ર કહ્યું ને, જગતો અધ્યાસો યતઃ જગતનો જેનાથી વા જેમાંથી અધ્યાસ બ્રહ્મ છે એમ સૂત્ર કર્યું નથી. તો એવું તો સૂત્ર જ નથી આવતું એમ. જન્માધ્યસ્ય યત એવું સૂત્ર છે. તમને સમજ પડે જ કે નહીં પડતી? એટલે અદ્વૈતીઓ એમ જે કહે છે કે ભાઈ જગતમાંથી એમ કહે કે પેલું શું, જગતનો જેમાંથી અધ્યાસ બ્રહ્મ છે, એટલે જગત જેમાંથી નીકળ્યું છે, જગત જેમાંથી એટલે બ્રહ્મથી નીકળ્યું છે. એ લોકો તો એવું કહે, પણ એવું સૂત્ર નથી વ્યાસજીનું કોઈ એમ. સમજ્યા? ચાલો છોડો, નહીં સમજ પડે તો તમે અત્યારે અદ્વૈતીની વાત કરવાનો કોઈ ફાયદો નથી. જન્માદ્યસ્ય યત સૂત્ર સેટ કેવી રીતે થાય? તો જ્યારે અદ્વૈત વેદાંતની જગ્યા પર તમે વિશિષ્ટ અદ્વૈત વેદાંત લો ત્યારે જ. કારણ કે જેમાંથી જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે એવું જે કહેવા માંગે છે તો એવું વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે જ કહી શકાય. કારણ કે એ બ્રહ્મનું લક્ષણ તો જ ઘટે. કારણ કે પેલા લોકો તો નિર્વિશેષ લક્ષણવાળું કહે, તો પછી જન્માદ્યસ્ય યત એમાં સેટ નહીં થાય. તો એના માટે સૂત્ર કયું હોવું જોઈએ? તો આ હોવું જોઈએ, જગતો અધ્યાસો યતઃ. પણ એ છે નહીં સૂત્ર વ્યાસજીનું, એમ કહેવા માગે છે. હવે સમજ પડી ગઈ?
હવે સમજ્યા તમે? ચાલો, એમ કહેલું છે. તેથી એટલે શું છે? એ જ પ્રમાણે હવે પછીના સૂત્રોમાં અને સૂત્રમાં ટાંકેલી શ્રુતિઓમાં ઈક્ષણ વગેરેનો અન્વય જોવામાં આવે છે. ઈક્ષણ એટલે સંકલ્પ, સંકલ્પથી જોવું. સ ઈક્ષત વચનામૃતમાં ભગવાને આ શ્રુતિ લખેલી છે. જે વચનામૃત વાંચતા હશે એને ખબર હશે. ઈક્ષત એટલે જોવું, પણ ઈક્ષત એટલે ફક્ત જોવું નહીં, સંકલ્પમાં સંકલ્પેથી જોવું. તો ભગવાને શું સંકલ્પ કર્યો? એકો અહમ બહુશ્યામ પ્રજાએ, કે ભાઈ એક એવો હું બહુ રૂપે થાવ એવો સંકલ્પ કર્યો. અને ભગવાને સ ઈક્ષત એટલે ભગવાને કોની સામે જોયું? મૂળ પુરુષ અને મૂળ માયા સામે. કેવી રીતે સંકલ્પ કર્યો? શું? સૃષ્ટિ કરવાનો. એટલે પેલા મૂળ પુરુષની અંદર પછી ભગવાને પ્રવેશ કર્યો અને એના દ્વારા મૂળ માયામાં શું ધારણ કરાવ્યું? ગર્ભ ધારણ કરાવ્યું. કોનું ગર્ભ? સૃષ્ટિનું ગર્ભ. એટલે પ્રકૃતિ પુરુષ અને પેલો મૂળ પુરુષ અને મૂળ માયા જે છે તે જ અનંતકોટી પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ રૂપે થયા. અને પછી એમાંથી પહેલું ફળ જે છે તે મહતત્વ રૂપે થયું. એટલે જે અનંતકોટી બ્રહ્માંડનું બીજ જે છે તે તો બીજા સ્ટેપથી જ નખાઈ ગયું. પહેલાં મૂળ પુરુષ અને મૂળ માયા, અને પછી અનંતકોટી પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ બીજા સ્ટેપમાં જ થઈ ગયા અવસ્થાથી. હવે આ બધું ભગવાનના સંકલ્પે કરીને થયું છે. એટલે તમે અહીંયા ક્રિયા નહીં સમજતા કે એકમાંથી અનંતકોટી કેવી રીતે થઈ ગયા. એ ભગવાન જે આગળ આવી ગયું ને, સત્ય સંકલ્પ છે, સર્વશક્તિમાન છે. એટલે એમના સંકલ્પેથી પેલા એક જે હતા તે 1 કરોડો થઈ ગયા. એટલે એમાંથી કરોડો બ્રહ્માંડ થયા, અને એમાંથી કરોડ બ્રહ્માંડમાંથી આપણે એક બ્રહ્માંડમાં રહીએ છીએ. ને એમાં દાદાગીરી આપણી દુનિયાભરની છે. ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ ફોરા બારાના. બ્રહ્માંડની રચના કરવામાં તમારો કેટલા ટકા ફાળો છે? હે, કેટલા ટકા ફાળો? 1% નહીં. ને દાદાગીરી આપણે કરીએ. એક તો મકાન એનું ભાડે પટ્ટેથી રહેવાનું, ને પાછી દાદાગીરી મકાન માલિક જોડે કરવાની. પાછો પેલો કે હું ભગવાનને નથી માનતો. જબરી દાદાગીરી છે ને. બ્રહ્માંડ મકાન આખું ભગવાનનું, 14 લોકનું. એમાં રહેવાનું આપણે. એમાં એણે પીવાની વ્યવસ્થા કરી દીધી. પૃથ્વી અનાજ આપે, પાણી પેલી નદી આપે, વરસાદમાંથી પાણી આવે, બધી વ્યવસ્થા એની પાછી. ને દાદાગીરી આપણે શું કરીએ? હું કંઈ ભગવાનને નથી માનતો, હું મા મનનો રાજા. તમે સમજો દાદાગીરી કેટલી કરે જીવ. બરાબર? હું તો મારા મનનો રાજા. રહેવાનું ભગવાનના ઘરમાં, ખાવાનું ભગવાનનું, પીવાનું ભગવાનનું, બધું. તમને મકાન બાંધવા માટે જમીન, તો જમીન કોણે? બાપે આપી તમારા? કોણે આપી એ જમીન? બધી જમીન ભગવાનની જ છે. યસ્ય પૃથ્વી શરીરમ, આમાં આવી ગયું ને. તો પૃથ્વી કોનું શરીર છે? ભગવાનનું શરીર છે. તો યસ્ય પૃથ્વી શરીરમ એ ભગવાનનું શરીર છે. તો તમને જમીન ઉપર મકાન બાંધવા માટે જમીનનો આધાર ભગવાને આપ્યો ને, તમે દાદાગીરી કરો પાછા. મારા બાપના નામનો દસ્તાવેજ છે. બરાબર? દસ્તાવેજ ભલે તમારા બાપનો નામનો છે, એ તમારા પૂર્વના કંઈ ને કંઈ સુકૃતને કારણે છે તમારા નામ પર અત્યારે. એટલે છે બધું ભગવાનનું જ. કારણ કે આખું જગત જે છે તે ભગવાનનું શરીર છે, અને ભગવાન જ એના ધારક, નિયંતા અને શેષી છે. સમજો, ખોટી ખોટી દાદાગીરી કરવી નહીં, નહીં તો હોલ્લા ભાવમાં અટવાઈ જાય છે. બધા ભલભલા ઇન્ડિયામાં બધા દાદાગીરી કરવાવાળા બહુ હતા. આવા બધા પેલો વિજય માલ્યા, પછી પેલો લલિત મોદી, બરાબર, પછી પેલો નીરવ મોદી, ને બધા બહુ દાદાગીરી કરતા હતા પૈસાના જોર પર. રાત્રે બધી પાર્ટીઓ કરતા હતા અને ટીવી પર છાકટાની જેમ નાચતા હતા. આજે એક પણ દેખાતો નથી. બધા ભાગી ગયા છે. ઓછામાં ઓછા 30-40 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયા છે આપણા ઇન્ડિયાના. વધારે હશે પણ ઓછા નહીં. બરાબર? એટલે એવી ખોટી ખોટી દાદાગીરી નહીં કરવાની કે ભાઈ હું કહેલું નહીં માનું, આમ ને તેમને. ભાઈ મારાથી નહીં થતું એમ કહેવાય. મને કોઈ એમ કે તમે બધી આજ્ઞા પાડો છો, એટલે હું શું કહું? જો ભાઈ પાડવી તો જોઈએ. મારાથી આટલી પડાઈ જ ને આટલી નહીં પડાતી, પણ નથી પડાતી એનો મને અફસોસ છે. પણ મારે પાડવાની ઈચ્છા પૂરેપૂરી છે. ઓકે, તો વાત બરાબર. પેલો કહે કે ના હું નહીં પાડું, આ મનની મરજી. તારા બાપના મનની મરજી, તારી તો ભલી થાય. નથી પડાતી એ વાત અલગ છે, પણ પાડવી જોઈએ એ તો આપણે એટલી તો અંદરથી. ભગવાને જેણે આપણે આટલા માટે આપણા માટે આટલું બધું કર્યું, શિયાળા ઉનાળા ચોમાસામાં રહેવા માટે આપણે કેટલી બધી વ્યવસ્થા કરી આપી. કપડું, તો કપડું તમે કેવી રીતે બનાવો છો? પ્રોસેસ તમે કરો છો કારખાનામાં. કપડાનું ઓરિજિનલ કપાસ તે કેમાં થાય છે? પૂછો એમને. જમીનમાં જ થાય જ ને. તમે કારખાનામાં કપાસ થોડા કરો છો? કપાસ તો જમીનમાં થાય છે. તો જમીન કોની છે?
ભગવાનની જ છે. દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નહીં હોય કે જે તમે રોજબરોજના ઉપયોગમાં લેતા હો ને એનું મૂળ, હું તમને એના મૂળની વાત કરું છું, પ્રોસેસ થાય પછીની નહીં, એનું મૂળ તમે જોજો કુદરતી જશે. જાઓ ચેક કરી લો. સવારથી માંડીને રાત સુધી તમે જેટલી વસ્તુ ઉપયોગમાં લેવું છો એનું ઓરિજિન મૂળ જે હશે ને એ બધું કોઈને કોઈ નેચરલ જ હશે, બહારનું કંઈ નહીં હોય. હીરો, હીરાની ખાણ, હીરો તો આ લોકો ખાલી એને પ્રોસેસ કરે છે ને, એની અશુદ્ધિ દૂર કરે છે. બાકી હીરો જે એનો પથ્થર હોય તે કાઢી નીકળે જ ભાઈ, ખાણમાંથી નીકળે જ ને. તો પથ્થર ખાણમાંથી, તો પથ્થરને ખાણ કેમાંથી? જમીનમાંથી નીકળ્યા. તો યસ્ય પૃથ્વી શરીરમ, તે પૃથ્વી કોનું શરીર છે? ભગવાનનું શરીર છે. એટલે ભગવાન સિવાય કોઈ કોઈને કંઈ દેતું નથી. આ તો બધી ખોટી ખોટી લોકો બધી દાદાગીરી કરે છે, હું આમ ને તું. બાકી જે દિવસે એ દાદાગીરી પર ઉતરે ને તો પછી સમજી લેજો એ પછી એમ કહી દે ને કે હું જ, બાકી તમે કોઈ નહીં. તો આપણા બધાથી મળીને પણ કંઈ થાય નહીં. તમે બધા અસંખ્ય છો ને તો પણ પેલા એકને નહીં પહોંચી વળો, એટલી એની તાકાત છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય આ છે, પેલું ગોવર્ધન યાત્રા, જ્યારે ગોવર્ધન પર્વત ઉચકેલો ભગવાને, એ ચરિત્ર ઉપરથી તમે સમજી લેજો કે એણે ટચલી આંગળી પર ઉચકી લીધો અને ગોકુળવાસીઓને એમ હતું કે અમારા સડેલા બાંબુના ટેકા પર અટકેલો છે. બરાબર? અને જરા ભગવાને આંગળી ખસેડી તો બધાના ધડાધડ લાકડા તૂટી ગયેલા. એટલે એવી ખોટી ખોટી દાદાગીરી કરવાની નહીં કે હું કરું જ એટલે બધું થાય છે. પરમાત્મા જ બધું કરાવે છે. કરતા કારયતા પરમાત્મા જ છે. કરનાર અને કરાવનાર બેઉ ભગવાન છે, યાદ રાખજો. બરાબર? અને આ બધા સૂત્રો આપણે એ જ શીખવાડે છે કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય બધું ભગવાન જ કરે છે ને કરાવે છે. આપણે અંદર ખાલી આટલા નાના ડોટ જેટલા છે, આમાં મેં તમને કીધું ને એક ડોટ મૂકો ને તમે, બસ એટલી ગણતરી તમારી છે. મારી પણ, તમારી એટલે મારી પણ આવી જ જાય. બરાબર? ચાલો. તેથી સૂત્રો અને સૂત્રમાં તાંકેલી શ્રુતિઓ પણ નિર્વિશેષ, ઓકે સોરી, આ ઈક્ષણવાળું રહી ગયું. ઈક્ષણ એ ચેતન ધર્મ બ્રહ્મને સર્વત્ર, એક મિનિટ, અહીંયા 1 2 પછી 4 કેમ આવી ગયો? લાગેલો જોવામાં આવે છે એ જ બ્રહ્મનો વિશેષ, પછી નિર્વિશેષ બ્રહ્મ ક્યાંથી આવ્યું? સો ઈક્ષણ એ ચેતન ધર્મ બ્રહ્મને સર્વત્ર લાગેલો જોવામાં આવે છે, એ જ બ્રહ્મનો વિશેષ. પછી નિર્વિશેષ બ્રહ્મ ક્યાં રહ્યું? નિર્વિશેષ બ્રહ્મ એ લોકો એમ કહે છે. તો નિર્વિશેષ એટલે કેવું? તો કોઈ પણ પ્રકારના વિશેષણ વગરનું. પછી એ લોકો એને કેવું કહે છે? તો નિષ્ક્રિયમ કહે છે, અનિર્વચનીય કહે છે, એ કંઈ કરતું નથી એવું કહે છે. તો ઈક્ષણ કર્યું એટલે એણે જોયું, તો જોયું એટલે સંકલ્પ કર્યો, તો સંકલ્પ કરવો એનો, અને એનાથી આખી દુનિયા થઈ, તો એનું વિશેષ થયું ને. ભગવાન સિવાય બીજા આપણે કેટલા બધા સંકલ્પ કરીએ છીએ. તારા સંકલ્પ કેટલા સાચા થાય છે ભાઈ? તમારા કેટલા સાચા થાય છે? તમારા કેટલા સાચા થાય છે ભાઈ? તારા તમિલનાડુના CM બની ગયા પછી કંઈક સંકલ્પ સાચા થઈ જાય? નહીં થતા ને. બસ તો એ ભગવાનનો વિશેષ છે. તો નિર્વિશેષ બ્રહ્મ જેવું કંઈ આવતું નથી. રામાનુજાચાર્યએ શું કહ્યું કે ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો ને સૃષ્ટિ થઈ. તો એમણે સંકલ્પ કર્યો એ એમનો વિશેષ છે ને, કારણ કે એમના સિવાય બીજા કોઈના સંકલ્પ તો સાચા થતા નથી. તો એ એનો સંકલ્પ ને એ એમનો વિશેષ, તો પછી એ નિર્વિશેષ કાઢી રહ્યું. તમે સમજો? એટલે નિર્વિશેષ બ્રહ્મવાળી થિયરી કેવી છે? ખોટી છે. બરાબર? ચાલો. શું કહ્યું? તેથી સૂત્રો અને સૂત્રમાં તાંકેલી શ્રુતિઓ પણ નિર્વિશેષ વસ્તુને સિદ્ધ કરતી નથી. તર્ક એટલે કે અનુમાન પણ સાધ્ય એટલે ધર્મ વિનાને ઠેકાણે કદી પણ જોવામાં ન આવતા એવા સાધન ધર્મથી વિશિષ્ટ વસ્તુને જ વિષય કરે છે. સાંભળો, વ્યાપ્તિ, જેમ કે અગ્નિ ન હોય તો ધૂમ પણ ન હોય. બરાબર? એટલે અગ્નિ ન હોય તો ધુમાડો પણ હોય નહીં. એટલે શું કરે છે? સાંભળો, ધર્મ વિનાને ઠેકાણે કદી પણ જોવામાં ન આવતા એવા સાધન એટલે ધર્મથી વિશિષ્ટ વસ્તુને જ વિષય કરે છે. પક્ષ ધર્મતા, જેમ કે અગ્નિ વિનાને ઠેકાણે જોવામાં ન આવતા એવા ધૂમથી વિશિષ્ટ. ઓકે, અગ્નિ વિનાને ઠેકાણે જોવામાં ન આવતા એવા ધૂમથી વિશિષ્ટ. પક્ષ ધર્મતા, જેમ કે અગ્નિ વિનાને ઠેકાણે જોવામાં ન આવતા એવા ધૂમથી વિશિષ્ટતા. ઓકે, હવે જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડો પણ નથી, તો એનાથી કોઈ બીજી વિશિષ્ટ જગ્યા, એવી વાત કરેલી છે. એટલે કહેવાનો મતલબ જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડો નથી એમ. આ લોકો બધી આડી તેડી વાત કરે, આપણી ભાષામાં કહીએ
તો કહેવાનો મતલબ શું છે કે જા શું કીધું પહેલાં કે એક મિનિટ, તેથી સૂત્રો નથી. તર્ક એટલે કે અનુમાન પણ, સાધ્ય એટલે ધર્મ વિનાને ઠેકાણે કદી પણ જોવામાં ન આવતા. ઓકે, અનુમાન પણ તમે ક્યારે જો કે એનો કોઈ ધર્મ દેખાય ત્યારે જ દેખાય. દાખલા તરીકે તમને ધુમાડો દેખાય તો તમે અનુમાન કરો કે અહીંયા આગ લાગેલી છે, તમે એવું તર્ક કરો. હવે આપણે દાખલા તરીકે અહીંયા બેઠા છે તો આપણે આજે બહુ ગરમી લાગે છે, અત્યારે પણ ગરમી લાગે છે, એટલે આપણે એવું વિચારીએ કે આજે બપોરે 100% 40-41 ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ, કારણ કે તો જ અત્યારે આટલી ગરમી લાગે છે. ગઈકાલે તો હતું કંઈ 40-41, આજનું નહીં ખબર, આજનું મેં જોયું નથી એટલે બરાબર. તો બપોરે તો કદાચ 40-41 હોય તો જ આ બધું આટલું ગરમ લાગે છે. હવે તમે એ અનુમાન ક્યારે કર્યું કે ભાઈ 40-41 ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ? તમને આ બધું ગરમ લાગે છે એટલે કર્યું ને. એટલે ધર્મ દેખાયો ને, ગરમી ધર્મ છે, એટલે એનાથી તમે અનુમાન શું કર્યું કે 40-41 ડિગ્રી કા 38-39 ડિગ્રી જેવું ટેમ્પરેચર હોવું જોઈએ. સમજ પડે છે બરાબર? તું બી યાર ખરો માણસ છે, તારે એ પંખો ચાલુ કરાવો જ ને, પેલો પંખો ચાલુ કરી દે જા જઈને. જો હમણાં થઈ જશે 2 મિનિટમાં. જો આ પેલો બધી લાઇટ બંધ કરી દે, ચાલુ છે પણ. હા એ કરો. મેં તને શું કહ્યું, જિંદગીમાં કઈ બોલે કાં શોટ મારવો, કઈ રીતે મારવો એ બહુ જરૂરી છે. સમજ પડી? મસલ મસલ જા રહા હે, બધા મસલિયા જ કરે. હવે પંખો કઈ રીતે ચાલે છે, હવે એની સ્વિચ કાં છે, હવે ખોદિયા જ કરો બધા. ભૂલ ભૂલૈયા અમે ખોયા પાટકર. બરાબર, ચાલો. એટલે શું છે કે ધર્મ વિનાને ઠેકાણે કદી પણ જોવામાં ન આવતા એવા સાધન ધર્મથી વિશિષ્ટ વસ્તુને જ વિષય કરે છે. બરાબર, જગતના જન્મ આદિ ભ્રમો જેમાંથી ઉત્પન્ન થાય છે એમ તમારો કલ્પિત અર્થ લેતા પણ નિર્વિશેષ વસ્તુ સિદ્ધ થતી નથી. સમજો, વ્યાપ્તિ વિશિષ્ટ પક્ષ ધર્મતારૂપ પરામર્શથી અનુમતિ ઉપજે છે. આ દલીલનું તાત્પર્ય એવું છે કે એક ધર્મ વડે એટલે સાધનરૂપી ધર્મ વડે બીજા ધર્મનું એટલે સાધ્યરૂપી ધર્મનું અનુમાન થાય છે. એટલે અનુમાન પ્રમાણથી પણ નિર્વિશેષ ધર્મ રહિત વસ્તુ સિદ્ધ ન થાય. સમજો આ શું કહેવા માંગે છે. તમે દાખલા તરીકે અનુમાનથી બ્રહ્મને સિદ્ધ કરવા જાઓ, નિર્વિશેષ બ્રહ્મને, પણ એ નિર્વિશેષ બ્રહ્મને અનુમાનથી પણ સિદ્ધ કરવા માટે એ નિર્વિશેષ બ્રહ્મમાં કોઈને કોઈ ધર્મ તો એવો હોવો જોઈએ ને. દાખલા તરીકે તમે એવું કહો કે અહીંયા બેઠેલો છું, આજે ગરમી બહુ છે તો આ પથ્થર ગરમ છે, તો તમે કહી શકો ને, અનુમાન લગાવી શકો. આ પથ્થર ગરમ છે એ ધર્મ છે પથ્થરનો અત્યારે, એટલે ગરમીનો. પણ આ પથ્થર ગરમ છે એની ઉપરથી તમે કહી શકો કે એનો ધર્મ શું છે કે ગરમી, તો બપોરે ગરમી બહુ જ સખત હશે આજે. સમજ પડે છે? લક્ષણ ખબર પડે તો તમે અનુમાન કરો ને કે આ લક્ષણ શું છે કે પથ્થર ગરમ છે, એનાથી તમને ખ્યાલ આવે કે બપોરે ગરમી હશે કે નહીં હશે. હવે અત્યારે આ પથ્થર મને ગરમ નહીં લાગે કે તમને આ નીચે ગરમી નહીં લાગે કે બફારો નહીં લાગતો હોય તો તમે એવું થોડું કહું કે બહુ ગરમી છે. હવે તમે સમજો, નિર્વિશેષ બ્રહ્મને સાબિત કરવા માટે પણ નિર્વિશેષ બ્રહ્મ છે એવું કોઈ લક્ષણ તો હોવું જોઈએ ને. સમજો, હું દાખલા તરીકે એમ કહું કે હું બહુ સારો માણસ છું, હું બહુ સારો માણસ છું, તે સાબિત કેવી રીતે થાય કે હું બહુ સારો માણસ છું? તો મારામાં જે કંઈ સારા ગુણ છે તે દેખાવા તો જોઈએ ને તમને. દેખાય નહીં એક પણ સારો ગુણનો. હું જાતે જ કહ્યા કરું કે ભાઈ વનના વખાણ કોણ કરે, તો વનની માં, બહુ સારો માણસ છું, બહુ સારો માણસ છું. એ ભાઈ તો બહુ સારા, બહુ સારા, બહુ સારા. અરે બહુ સારા પણ શું સારા? કંઈ સારું એનું લક્ષણ તો દેખાવું જોઈએ ને. તેમ તમે એમ કહો છો કે ભાઈ એ બ્રહ્મ નિર્વિશેષ છે, તો એના માટે કંઈ એવું લક્ષણ તો બતાવો કે એ નિર્વિશેષ છે. શું કહ્યું સાંભળો, એક ધર્મ વડે એટલે સાધનરૂપી ધર્મ વડે બીજા ધર્મનું સાધ્યરૂપી ધર્મનું અનુમાન થાય છે. તમે એક ધર્મ હોય સાધનરૂપી ધર્મ, એના દ્વારા બીજા સાધ્યરૂપી ધર્મનું અનુમાન થાય. એક ધર્મ શું છે અત્યારે? ગરમી બહુ પડે છે, બરાબર છે, તો આ પથ્થર ગરમ છે, તો એના દ્વારા ગરમી સિદ્ધ થાય, એટલે એનાથી સાધ્યરૂપી ગરમી સિદ્ધ થાય. એટલે ભાઈ બપોરે ટેમ્પરેચર વધારે હોવું જોઈએ, તો ગરમી બહુ થાય તો પથ્થર ગરમ હોવા જોઈએ. તમે જાઓ તો આ બધો પરસેવો નીકળવો જોઈએ, તમે જાઓ એટલે તમને હવા જે છે તે નહીં લાગવી જોઈએ, તો તમે કહી શકો ને, અનુમાન કરી શકો કે ભાઈ ગરમી બહુ છે. પણ પછી હું અત્યારે આ જ વાત જઈને પેલા કેદારનાથમાં જઈને કહું ગરમી બહુ લાગે છે, પેલો કે આ ગાંડો થઈ ગયો લાગે છે,
ત્યાં જઈને મારે શું કહેવું પડે? ઠંડી બહુ લાગે છે. કેમ? ત્યાં ઠંડીના લક્ષણો વડે ઠંડી ઓળખાય છે અને અહીંયા ગરમીના લક્ષણો વડે ગરમી ઓળખાય છે. તેમ નિર્વિશેષ બ્રહ્મ એનું કોઈ લક્ષણ ખબર પડે તો ઓળખાય ને કે આ બ્રહ્મ નિર્વિશેષ છે. એનું અનુમાન ક્યારે થાય કે એ નિર્વિશેષ છે? એનો એવો કોઈ ધર્મ તો દેખાવો જોઈએ ને કે એ નિર્વિશેષ છે. પણ એવું નિર્વિશેષ બ્રહ્મ છે એવું તમે કોઈ પણ અનુમાન કરો એવો કોઈ પણ ધર્મ બ્રહ્મમાં અમને દેખાતો નથી અને એકચ્યુઅલી તમને પણ નહીં દેખાતો. એટલે તમે તો કહી દીધું નિર્વિશેષ છે, કારણ કે એ લોકોને તો સાબિત કરવાની મગજ મારી ગઈ. કોઈ એમ કહે કે મારો છોકરો એક પણ ગુણ વગરનો છે, સમજો, કોઈ બાપને માં એવું કહે મારો છોકરો એક પણ ગુણ વગરનો છે, હવે અમે એને સાબિત શું કરવાનું? એ જાતે જ કહે કે ગુણ વગરનો છે. તો હવે પેલો સામેવાળો વિચારમાં કે હવે આને કેવી રીતે, એ પોતે જ કહે કે ગુણ વગરનો છે, તો શું સાબિત કરવાનું એને? સાબિત કરવું અઘરું શું છે કે કોઈ એમ કહે કે મારા છોકરામાં આટલા ગુણ છે, તો ઓકે, તો તું સાબિત કરી બતાવ ભાઈ, કેવી રીતે છે ભાઈ? એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ અમારું બ્રહ્મ નિર્વિશેષ છે, વિશેષણ વગરનું છે, તો શું કહ્યું? એટલે અનુમાન પ્રમાણથી પણ નિર્વિશેષ એટલે ધર્મરહિત વસ્તુ સિદ્ધ ન થાય. તમે કોઈ પણ અનુમાન કરો કોઈ પણ જગ્યા પર, તો એ અનુમાન કરવા માટે ધર્મ તો જોઈએ ને. મેં અનુમાન કર્યું કે ભાઈ અહીંયાથી સામે મને આગ દેખાય છે અને ધુમાડા દેખાય છે, તો મોટા મોટા ધુમાડાની ગોટો દેખાય તો પછી હું અનુમાન કરી શકું કે નીચે કશે આગ લાગેલી છે. પણ ધૂમ વગરની તો આગ હોય નહીં. આગળ આવી ગયું ને, ધૂમ વગરની આગ. તો ધૂમ વગરની તો આગ સિદ્ધ થતી નથી, તો પછી હું અનુમાન કેવી રીતે કરું? ધુમાડો જ નહીં દેખાતો હોય કે આગ છે. તો તમારું નિર્વિશેષ બ્રહ્મ તમે જે સિદ્ધ કરવા જાઓ છો, સમજો, એમાં કોઈ એના ધર્મો કે એના એવા લક્ષણો દેખાતા નથી કે એ નિર્વિશેષ છે, તો તમે એનું અનુમાન કેવી રીતે કરો કે એ નિર્વિશેષ છે? આ કહેવા માંગે છે. આ દલીલ છે રામાનુજાચાર્યની. તમારે આ દલીલ સમજવાની જ જરૂર છે, ગોખવાની કોઈ જરૂર નથી. આ તો કાલે ઉઠીને કોઈ અદ્વૈતી તમને કાળા ચશ્મા પહેરાવા આવે તો તમે એને આ પ્રમાણે કહી શકો કે તમારું નિર્વિશેષ બ્રહ્મ જે છે તે શ્રુતિઓ દ્વારા પણ સિદ્ધ થતું નથી, કારણ કે સમસ્ત શ્રુતિઓ જે કોઈ છે તે બધું વિશેષણવાળા બ્રહ્મની જ સિદ્ધિ કરી આપે છે. તમે પ્રત્યક્ષ પ્રમાણથી પણ એને સિદ્ધ નહીં કરતા, એ આગળ આપણે જોઈ લીધું. અનુમાન પ્રમાણથી પણ એ સિદ્ધ નહીં કરી શકતા. શું કે બ્રહ્મ જે છે તે નિર્વિશેષ છે. અને અહીંયા પાછું આ જન્માદ્યસ્ય યત આ સૂત્રમાં પણ એ સિદ્ધ કર્યું કે બ્રહ્મ નિર્વિશેષ હોઈ જ નહીં શકે, કારણ કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારું છે એવું જન્માદ્યસ્ય યત કહી છે, તો એનું વિશેષણ થયું ને. આજે કોઈ વ્યક્તિ કહે કે એ કોઈ જ કામનો નથી, એની બાજુમાં એનો છોકરો બેઠેલો છે, તો પેલો બાજુવાળો હસશે, કોઈ કામનો નથી, એ વાત તારી ખોટી ભાઈ. તો કે કેમ? એની બાજુમાં એનો છોકરો તો ઊભો રહેલો છે. તો કે એટલે એ કઈ કામમાં તો આવેલો જ છે ને કે એને છોકરો આટલો મસ્ત આવ્યો, તો તું એવું કેવી રીતે કહી શકે એ કઈ કામનો નથી? મા બાપા બરાબર છે, તો કોઈ એમ નહીં કહી શકે કે એણે કોઈ કામ જિંદગીમાં સારું નહીં કર્યું. અમુક કામ તો એણે બી સારા કરેલા જ છે, સમજો, જે એને અત્યાર સુધી કામમાં આવે છે. બરાબર છે. લોકોના એક છોકરા લોકોથી હચવાતા નથી ઘરમાં. કાલે જ એક ભાઈ મારા ઘરે, આપણા જૂના સત્સંગી આવેલા, એક છોકરો ઘરમાં, એક છોકરો એટલે એક જ વહુ હોય, લગ્નને હજુ 3-4 વર્ષ થયા, છોકરો કાલે જ ફૂટબોલ થઈ ગયો ઘરવાલીને લઈને. છોકરાની ઉંમર હજુ 30 વર્ષની પણ નહીં થઈ. એક જ છોકરો, એની બેન તો હજુ પરણવાની બાકી છે. એ પહેલાં જ કાલે છોકરો ફૂટબોલ થઈને ચાલ્યો ગયો. પાછો ગયો કા ખબર જ તમને? આવાસ યોજનાના ફ્લેટમાં રહેવા. અડાજણનો ફ્લેટ છોડીને આવાસ યોજનાના ફ્લેટમાં રહેવા ગયો. છે ને બુદ્ધિશાળી લોકો દુનિયામાં. બાપાએ મહેનત કરીને ફ્લેટ બનાવ્યો અડાજણમાં, હવે બાપા એકલા ને બા એકલા રહીને પેલી છોકરી જે પરણીને ચાલી જશે ગમે ત્યારે, સમજો. બરાબર. પાછું એ કહેવાય એવામાં બાપાની સામે જ માં બાપા કહે કે આ હિસાબે મેં કંઈક તો કામ બુદ્ધિનું કંઈક કરેલું લાગે જેવું. આઈડિયા આવે જ તમને? હું જે કહું તે એક છોકરો બી રાખવા તૈયાર નથી મા બાપને. બંને નોકરી કરે, બંનેને પોતપોતાના, અમારે સ્વતંત્ર રીતે જીવવું છે. સ્વતંત્ર થઈ જાઓ. આજકાલ અત્યારે એવું કહે છે અમારે સ્વતંત્ર રીતે જીવવું છે, પણ એ મા બાપ મૂર્ખ છે કે પછી પેલાને જરૂર હોય તો પછી પાછો લઈ અને એની પેલી સંપત્તિમાં અધિકાર આપે. તારે સ્વતંત્ર જીવવું છે ને, જાતથી તું સ્વતંત્ર. હવે તને કંઈ જ નહીં મળે મારી મિલકતમાંથી. પછી લાડ નહીં કરવાના.
મારો આપનો જ છોકરો કહેવાય ને, એના છોકરાનો હું વાંક, એમ કરીને ઢીલા નહીં પડી જવાનું, પછી ઊભા રહી જવાનું. એ તમારું ધ્યાન, એની જવાબદારી એ ચૂકી ગયો ને, એ એમ કહે જ ને કે હું સ્વતંત્ર, તો પછી એને સંપૂર્ણ સ્વતંત્ર કરી દેવાનું, બોલવાનું કંઈ નહીં, એને સંપૂર્ણ સ્વતંત્ર. હવે તને 1 રૂપિયો બી નહીં આપું, એને ઘરમાં નહીં ઘૂસવા દેવાનો. પછી એને ગમે એવી જરૂર પડે ને પછી એને કહે તું હવે હટવા, પછી દયામાં આવ્યા નહીં. વન્સ યુ લીવ માય હાઉસ, ધીસ ઇઝ ફિટ એન્ડ ફાઇનલ, ફોર એન્ડ ફાઇનલ, ફોરફિટ કરી દેવાનું એને, પછી લાન નહીં કરવાના. અમારા ઘરવાળો નહીં લે, ગેરંટી, ઓપન ગેરંટી આપું તમને. આમાં જવાબદારી જો અમારા ઘરમાંથી જો કોઈ છોડીને ગયો હોય પછી એ પાછો આવે ને નહીં ઘૂસવા દે. અમારા ઘરનો માણસ નહીં ઘૂસવા દે એટલે નહીં ઘૂસવા દે. ચીમન દાદાએ લગભગ 25 થી 30 વર્ષ એની બાને નહીં બોલાવેલા, એનું મોડું જોવાની ના પાડેલી, એક જ ઘરમાં રહી તો પણ. અને છેલ્લે ધામમાં ગયેલી એ દોહીમાં, ત્યારે લોકોએ એને સંતોએ કહ્યું, ત્યારે બહુ જબરજસ્તી એને મોડું બતાવ્યું, તે મોડું જોવા ગયા. અમારા ઘરનો માણસ નહીં ઘુસાડે, ગયો એટલે ગયો, પતી ગયું, ચોકડી લાગી જ જાય આમ કરીને, ડીએનએમાં જે અમારા. એક વખત પેલો મગજમાંથી ઉતરી ગયો ને, નજરમાંથી નીકળો એટલે પતી ગઈ વાત, ફૂલ એન્ડ ફાઇનલ, પછી નહીં આવે લાઇનમાં. એવું જોવું જોઈએ, સામેવાળાને તમારી ડીવેલ્યુ થઈ જાય એ તો માની જાય, એવું નહીં હોવું જોઈએ. સિદ્ધાંત એટલે સિદ્ધાંત, સિદ્ધાંત બધે સરખા જોવા જોઈએ, યાદ રાખજો. મા બાપની સેવા કરવી એ છોકરાનો ધર્મ છે. કેમ? તને 20 વર્ષ સુધી મોટો કર્યો, તે લોકોએ જ મોટો કર્યો ને, તો તારે એની સેવા કરવી એ તારી ફરજ છે. તું એને એની અવસ્થામાં, એના બાપાનું તો હમણાં બાયપાસ કરાવેલું જ પાછું, તો તું એને છોડીને ચાલ્યો જાય તો પછી એની મિલકતમાં તને અધિકાર ક્યાંથી મળે ભાઈ? સંપત્તિમાંથી અપાય જ નહીં, એને ફૂટબોલ જ કરાય, ગેરંટેડ છે આ વાત. જે મા બાપ જે છોકરો સેવા કરે એને જ અપાય, જે છોકરો સેવા કરે એને જ બધી સંપત્તિ અપાય, જે સેવા નહીં કરે એને કંઈ જ નહીં અપાય. તારે સ્વતંત્ર રહેવું જ ને, તું સ્વતંત્ર જા, આવતો જ નહીં. હવે હું મરી જાઉં તો પણ નહીં આવતો, હું આમ તો એ જ વાત કરું. મારા પપ્પાએ એને કહી આ વાત કે તારે હવે એવું જ કહેવું જોઈએ કે તું મરી જાય તો બી નહીં આવો છે. ભાઈ મારા પપ્પા જે બોલ્યા પણ બહુ ઢીલો છે, તું જોજે નહીં આવી જાય ને પેલા તો પાછો લઈ લેશે. અમારે ત્યાં ખબર બી પડી જાય પાછી કે ઢીલો છે, બરાબર. આજે પાછા આવેલા પણ એ ભાઈને મને કહેતા હતા, પેલા લોકો ચાલ્યા ગયા. મેં કહું ચાલો કંઈ નહીં, ગયા તો ગયા, આવશે મેં કહું પાછા પણ અટવાઈને. હે કે મારી ઘરવાળી બહુ રડતી હતી. હવે રડવાથી શું થાય? હવે તો સંસારનો કાર્યક્રમ છે, બરાબર. ચાલો ઓકે. એમ તમારો કલ્પિત અર્થ લેતા પણ નિર્વિશેષ વસ્તુ સિદ્ધ થતી નથી. આપણે જોઈ લીધું કેવી રીતે. કારણ કે બ્રહ્મનું મૂળ અજ્ઞાન છે. બ્રહ્મ એટલે જે જગત જે છે એ પેલી કલ્પિત એવી માયાથી થાય છે, અને એમાં મૂળ કોણ છે? અજ્ઞાન છે, એવું અદ્વૈતીઓ કહે છે. અને બ્રહ્મ અજ્ઞાનનું સાક્ષી છે, અને બ્રહ્મ અજ્ઞાનનું સાક્ષી છે એમ તમે સ્વીકાર્યું છે. એ અજ્ઞાનને એ લોકો સાક્ષી તરીકે, જેમ આપણે એવું માનીએ છીએ કે આપણા જ્ઞાનનું સાક્ષી એ બ્રહ્મ થાય છે, તો એ લોકો શું કહે છે? અજ્ઞાનનું સાક્ષી છે એમ કહે છે. બ્રહ્મ કેવલ પ્રકાશરૂપ છે, તેથી તે સાક્ષી કહેવાય છે. અને પ્રકાશરૂપ હોવું તે ધર્મ જે બ્રહ્મની જડ થકી વ્યાવૃત્તિ કરે છે. હવે તમે એમ કહો કે બ્રહ્મ પ્રકાશરૂપ છે, તો પ્રકાશરૂપ હોવું એનો ધર્મ છે. પ્રકાશ એટલે સ્વયં પ્રકાશ, એટલે બ્રહ્મ પોતે પોતાના સ્વરૂપને જાણે છે અને બીજાને પણ જાણે છે. એના બ્રહ્મ જ્ઞાતા છે એટલે બીજાને પણ જાણે છે, એટલે બીજા જીવોને બધાને, એને માયાને પણ એ સંપૂર્ણપણે જાણે છે કે માયામાં જે આ ચિત્ર વિચિત્ર ઘટના ઘટે છે તે બધી ભગવાનને ખબર જ છે. હવે તમે સમજો, વિશિષ્ટાદ્વૈતીઓનું બ્રહ્મ જે છે કે ભગવાન જે છે તે તો સિદ્ધ થાય છે, કારણ કે ભગવાન જે છે તે બધા આપણા કર્મોને પણ જાણે છે, એટલે એ એના જ્ઞાતાપણાથી જાણે છે. એવી એક ઘડી કે એક પળ કે એવો કોઈ દેશ કે એવું કોઈ કાળ કે એવી દેશ કાળ અને વસ્તુ, એ ત્રણે ત્રણ એવી કોઈ નથી કે જ્યાં ભગવાનનું જ્ઞાન લિમિટેડ પણ થાય, મર્યાદિત પણ થાય. જ્ઞાન સંપૂર્ણ અજ્ઞાનમાં પરિણામે છે એવું તો થતું જ નથી, પણ ભગવાનનું જ્ઞાન કોઈ દિવસ મર્યાદિત પણ નહીં થતું. એ જેવું અમર્યાદિત છે તેવું ને તેવું જ રહી છે. કેવી રીતે? તો આગળ આવી ગયો પ્રમાણે સર્વ દેશમાં, એટલે દરેક જગ્યા પર ભગવાનનું જ્ઞાન એક સરખું છે.
સર્વકાળમાં, તો ભૂત ભવિષ્ય અને વર્તમાન દરેક કાળમાં, અને દરેક વસ્તુમાં એ ભગવાનનું જ્ઞાન સર્વજ્ઞપણે રહેલું જ છે. કેમ રહેલું છે? જ્યાં જ્યાં ભગવાન સર્વવ્યાપક છે, તો જ્યાં જ્યાં ભગવાન રહ્યા છે ત્યાં પોતાના જ્ઞાન અને બીજા અનંત કલ્યાણકારી ગુણે સહિત જ રહ્યા છે. સમજા મારી વાત? ભગવાન તો સર્વવ્યાપક છે, તો ભગવાન જોડે ભગવાનના અનંત કલ્યાણકારી ગુણ અને એમના લક્ષણો સાથે જે ભગવાન રહ્યા છે. એવું નથી કે જગતમાં કોઈ આટલી નાનામાં નાની જગ્યા હોય ત્યાં પણ ભગવાન કે ભગવાનનું જ્ઞાન ન હોય. ભગવાન હોય એટલે એનું જ્ઞાન હોય જ, સમજો બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે એ બ્રહ્મ જે છે તે સ્વયં પ્રકાશ છે, તો એ પ્રકાશવું તેનો ધર્મ થયો. તો એ પ્રકાશવું એનો જે ધર્મ જે છે તે એને જળથી જુદું પાડે છે, માયાથી જુદું પાડે છે. કેમ? માયા પોતે પોતાના હિસાબે પ્રકાશ નહીં કરી શકતી. આ પથ્થર બિચારાને બહુ ગરમી લાગે છે, ગરમ ગરમ થઈ ગયો, મને ગરમ લાગે છે પથ્થર. હું કહું છું કે પથ્થર ગરમ છે, પણ પથ્થર મને ફરિયાદ કરવા આવતો નથી કોઈ દિવસ કે હું ગરમ છું. આ ગરમીની સિઝનમાં કેટલી બધી જળ વસ્તુઓ બહાર એમને એમ પડેલી હશે, પણ એ કોઈ દિવસ એવો પ્રકાશ નહીં કરતી કે અમને બહુ ગરમી થાય છે. પ્રકાશ કરવું એટલે એને એનું જાણપણું, એને એનું જાણપણું નથી રહ્યું કે મને ગરમી લાગે છે. અને -4 ડિગ્રી ટેમ્પરેચરમાં જ્યાં પથ્થરો એકદમ પેલા ફાટી જાય એવા ગરમ ઠંડા થઈ જાય, તો પણ એવી ફરિયાદ નહીં કરી શકતા કે ભાઈ અમે બહુ ઠંડા થઈ ગયા. કેમ? એ જળ છે. હવે એ જળપણાની વ્યાવૃત્તિ માટે બ્રહ્મા એ પ્રકાશ નામનો ધર્મ છે એવું કહ્યું. હવે જો એનામાં પ્રકાશ નામનો ધર્મ હોય અને એ જો એવું કહેતું હોય, એટલે એ બ્રહ્મ એવું કહી શકતું હોય કે પ્રકાશ નામનો ધર્મ એનામાં દેખાતો હોય, તો એ પ્રકાશ નામનો ધર્મ એને જળપણાથી જુદું પાડતું હોય, તો પછી એ નિર્વિશેષ કેવું થયું? એનામાં ધર્મ તો થઈ ગયો. જે ધર્મ ધર્મી ભાવ અદ્વૈતીઓ સ્વીકારતા નથી, પણ પ્રકાશ નામનો ધર્મ તો એનામાં રહ્યો જ છે. હવે એ તો એ લોકો પણ માને છે, સ્વીકારતા ભલે નથી, પણ એ લોકોની થિયરીમાં તો એ પણ આવે જ છે. કારણ કે બ્રહ્મનું સ્વરૂપ જે છે તે તો જ્ઞાન સ્વરૂપ એ લોકો પણ માને છે. એટલે સાંભળો, શું મારી વાત સાંભળો. જે બ્રહ્મની જળ થકી વ્યાવૃત્તિ કરે છે તે પોતાને અને બીજાને વ્યવહાર યોગ્ય બનાવવાનો બ્રહ્મનો જે સ્વભાવ તે થકી બને છે. સમજો? એટલે બ્રહ્મનો પોતાને અને બીજાને ઓળખવાનો એટલે વ્યવહાર યોગ્ય બનાવવાનો સ્વભાવ. કેવી રીતે? તો બ્રહ્મ પોતે જ્ઞાતા બને, બીજા જે કોઈ હોય તે એના માટે જાણવાની વિષય બને, અને એને જાણવાનું કે ભાઈ એ બધાને બ્રહ્મ જાણે. તો કેવી રીતે જાણે? તો ભાઈ અનંતકોટી બ્રહ્માંડમાં જેટલા પણ જીવ છે બધા જીવોને બ્રહ્મ કેવી રીતે એક કાલા વિછિન્ન આમને આમ જાણે. ભાઈ 50 જન્મ પહેલાં આપણે શું કર્મ કરેલું તે બ્રહ્મને ખબર છે. 100 જન્મ પહેલાં શું કર્મ કરેલું બ્રહ્મને ભગવાનને ખબર છે. કયા કર્મનું ક્યારે ફળ આપવાનું તે ભગવાનને ખબર છે. એટલે આપણે બધાએ ભગવાન માટે શું થઈ ગયા? વિષય થઈ ગયા. અને એ ભગવાન શું છે આપણા માટે? એ ભગવાન જ્ઞાતા છે, આપણે બધાને જાણનાર છે. એટલે આપણા બધા વિષયનું ભગવાનને એક કાળા વિછિન્ન એટલે એક સાથે જ્ઞાન છે. એટલે એક સાથે ઘણા બધા જીવોને એક કર્મફળ પ્રદાતા ઈશ્વર એક સાથે એક કાળ વિછિન્ન ફળ આપે છે એક જ સમય પર. હવે એક સમય પર ફળ આપે છે, ભાઈ જુદા જુદા ફળ આપે છે બધાના. એ કેપેસિટી એમની જ છે. ભાઈ એકને સુખી કરે, પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે જ તમારે જોઈ લેવાનું. 4 જણા હસતા હોય, 2 જણા રડતા હોય, 3 જણા નાચતા હોય, 4 જણા કૂદતા હોય, 2 જણા ગોધરામાં ચાલ્યા જાય, ને છેલ્લે 1-2 તો એવા પણ હોય જે લટકી જાય. સમજી ગયા? હવે કર્મફળ પ્રદાતા ઈશ્વરે જ બધું ફળ તો આપેલું છે, બધાને એના કર્મ પ્રમાણે અલગ અલગ આપ્યું, એક સાથે જ આપ્યું, પણ કોઈ સુખી થયો, કોઈ દુઃખી થયો, કોઈ લટકી ગયો. સમજી ગયા? હવે આ કેપેસિટી કોની છે? ભગવાનની. બરાબર? ચાલો. અને તે થકી બને છે એમ હોવાથી બ્રહ્મમાં સવિશેષતા આવે છે. એટલે એ ભગવાન કેવા છે? સવિશેષ છે, તો જ એક સાથે આટલા બધાને કર્મનું ફળ આપી શકે ને. તો એ સવિશેષ જ થયા ને. પોતાને અને બીજાને વ્યવહાર યોગ્ય બનાવવાનો બ્રહ્મમાં ખાસ સ્વભાવ છે, અને એનો પ્રકાશ એ જળથી બ્રહ્મને જુદો પાડનારો બ્રહ્મનો ધર્મ, વિશેષ ધર્મ. એટલે ભગવાન પોતે પોતાને અને બીજા બધાને જે વ્યવહાર યોગ્ય બનાવે છે આ બ્રહ્મનો વિશેષ ધર્મ છે. આ કામ ભગવાન કરી શકે. વ્યવહાર યોગ્ય આપણે કેવી રીતે બનીએ? તો આપણી પોતાની કંઈ ને કંઈ અલગ ઓળખાણ દ્વારા. તો ભાઈ આ જીવ તમારો મનીષ જે છે એની અંદર રહેલો જીવ જે છે તે, આ કમલભાઈ છે એની અંદર રહેલો જે જીવ છે તે, પેલા કલ્પેશભાઈ છે એની અંદર રહેલા જીવ જે છે તે. હવે તમારા જે નામ પડ્યા તે તો અહીંયા 40, 50, 60, 70 વર્ષ પહેલાં પડ્યા, પણ તમને ભગવાન તો પણ એ પહેલેથી ઓળખે છે, એને કોઈ નામની જરૂર નથી. હવે તમારા બધાના જીવનું સ્વરૂપ એક હરખું છે, અણુ પરિમાણ, અને બધા જ તમે આટલા છો, તો પણ ભગવાન તમને ઓળખી જાય કે આ પેલી જ માયા,
આ પહેલો જ, 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 આ પહેલો જ. અને બધા કપડાં વગરના જેમાં એવું પણ નથી કે કપડાથી ઓળખાણ છે. જીવાતમાં તો કપડાં વગરનો જ છે ને, એ તો સીધો આટલો જ છે અણુ પરિમાણ. અને એને તો કોઈ કપડાં પહેરાવા એવી ઓળખાણ નથી એની કે ભાઈ એ કંઈ કાળા ટપકાવાળો છે કે એ કંઈ ધોળા ટપકાવાળો છે, એવી તો કોઈ ઓળખાણ છે નહીં ને જીવની, બરાબર. અને શરીર તો બધાને એમણે આપ્યા કર્મને હિસાબે, તો પણ કોને કયું શરીર આપવાનું, કોને ઘોડો બનાવવાનો, ગધેડો બનાવવાનો, કોને હાથી બનાવવાનો, એ બધું નક્કી. એને નિશાની બધી જ છે એની પાસે. તમને તમારી જાતને ઓળખવા માટે કોઈ નિશાની નથી શરીર સિવાય. આપણે આપણી જાતને, એટલે આપણે આત્મા જે છે એને ઓળખવાની આપણી પાસે કોઈ નિશાની નથી. પણ ભગવાન પાસે નિશાની છે કોઈને કોઈ. એનો વિશેષ ધર્મ છે ને કે બધાને યથાકાર એક સરખું, જેને જેવું ફળ આપવાનું એ જ આપે. તો એની પાસે કોઈ નિશાની છે ને. દીપક તો દુનિયામાં કેટલા હશે, પણ આ દીપકને જે ફળ આપવાનું તે બીજા દીપકને નહીં આપે, ને બીજાને આપવાનું તે ત્રીજાને નહીં આપે. એનો સવિશેષ ધર્મ છે. કારણ કે કર્મ ફળ પ્રદાતાપણું તો એમની પાસે છે. અને એ સવિશેષપણું ફક્ત ને ફક્ત ભગવાન પાસે જ છે, તમારી ને મારી પાસે નથી. નહીં તો પાછા તમારી મારી પાસે હતી તો એમાં પણ તમે પાછા કે ભાઈ સુરતી છે, તમારા ગામનો છે, મારા ગામનો છે, આ ગામનો છે, પેલા ગામનો છે, કયા વિસ્તારમાંથી આવે છે, શું છે, એટલે પાછું પક્ષપાતી વલણ થઈ જાય. એ ભગવાન એવી તો ઓળખતા જ નથી કોઈને. ભગવાન એ જીવને ને એના કર્મને જ ઓળખે જુદા. બધાના કર્મો જુદા જુદા ને એની ઓળખાણ જુદી જુદી. અને બધા પણ એને કંઈ ને કંઈ ખીલી મારેલી જ છે કે આ ખીલીવાળો અને આ ખીલીવાળો એને ખબર જ છે. સમજી ગયા મારી વાત? એટલે ભગવાન કોઈ દિવસ કોઈની જોડે અન્યાય કરતા નથી. એનો વિશેષ ધર્મ છે. એ વિશેષ બ્રહ્મા ન હોય તો બ્રહ્મા પ્રકાશતા, પ્રકાશરૂપતા જ ન સંભવે. તુચ્છતા એટલે અસતપણું ને અપ્રકાશપણું જ આવે. જો આ વિશેષ ધર્મ ભગવાનમાં નહીં હોય તો પછી એ ભગવાન પણ આપણા જેવા સામાન્ય જ થઈ જાય અને અપ્રકાશ થઈ જાય, એકદમ ન જાણવા જેવા જ થઈ જાય અને એકદમ તુચ્છ થઈ જાય. આપણે જે ભગવાનને માનીએ તે કેમ માનીએ છીએ? એ સર્વશક્તિમાન છે ને આપણે બધાને જાણે છે એટલે જ માનીએ છીએ ને. તમે મંદિરે જાઓ અને જે સકામ છે એને ભગવાન પાસે જઈને એના કષ્ટ દૂર કરવાની વાત કરે તો એ કેમ એને વાત કરે? એને ઓળખે છે એટલે જ કરે ને. એને ખબર છે કે આ મારું કામ કરશે તો એનું કામ કરશે, એને ખબર છે એ વિશેષ ધર્મ ભગવાનમાં જ છે એટલે તો એ ભગવાન પાસે જાય છે, નહીં તો બીજા પાસે નહીં જાય કે બીજો કોઈ કામ કરી નાખશે. એટલે ભગવાન જે છે તે સર્વશક્તિમાન તો છે, સર્વસમર્થ પણ છે અને એની જોડે એમનામાં વિશેષ ધર્મ છે. શું? બધા જીવને એક સાથે ઓળખે છે. અને આ ધર્મ બીજા અહીંયા બેઠેલો નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં એવો કોઈ જીવ દાવો નહીં કરી શકે કે આ દુનિયાના બધા જીવને હું ઓળખું છું. કોઈ એવો દાવો કરે છે? પેલો ભાઈ કરે છે? તું ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર, સોફ્ટવેર, તું આખા દુનિયામાં બધાને ઓળખે છે? જોનિલને ઓળખે છે અત્યારે? સ્વિટ્ઝરલેન્ડમાં શું કરે છે દેખાય જ તને? નહીં દેખાતું. અત્યારે બરફ ખાઈ છે ત્યાં બેઠો બેઠો, બરાબર. જોનિલભાઈ સત્સંગ વધારવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા છે, સત્સંગ ત્યાં અભિવૃદ્ધિ કરવા માટે. એટલે મંડળમાંથી આપણે એમને બરાબર સત્સંગ પ્રચારાર્થે સ્વિટ્ઝરલેન્ડ મોકલા છે. ત્યાં હવે સત્સંગી બનાવીને આવશે બધાને, બરાબર. કંઠી બંઠી પહેરાવીને આવશે, વર્તમાન ધરાવવા ગયા છે, બરાબર. એટલે એમને મેં કહું કે તમારો જે કંઈ યાત્રા જે છે તમારી મંગળમય થાય એના માટે અમે તમને શું છે ભાઈ અત્યારથી ભગવાનને પ્રાર્થના કરીએ જ ને તમને શુભેચ્છા પાઠવીએ છીએ. ઇતિ દ્વિતીય જન્માદ્ય અધિકરણમ. આમ બીજું જન્માદ્ય અધિકરણ સંપૂર્ણ થયું એટલે જન્માદ્યસ્ય યત એ તમારું બીજું પણ જે કોઈ સૂત્ર પૂરું થઈ ગયું. ત્રીજું સૂત્ર આપણે જે કહેતા હતા તે કયું? શાસ્ત્રો યોનિત્વાત આવી ગયું. હવે તમે લાઇનમાં આવી ગયા, ધડાધડ ચાલુ. એ શાસ્ત્ર દ્વારા જ ભગવાનની ઓળખાણ થાય છે, બરાબર. અત્યારે લોકો જે કહે છે ને કે ભાઈ વેદો છે, પછી 4 વેદ છે, પછી 18 પુરાણ છે, પછી સ્મૃતિઓ છે, એ કોઈની અંદર એમ કહે કે તમારા સ્વામિનારાયણ ભગવાનની વાત કરી નથી તો તમે સ્વામિનારાયણને ભગવાન કેવી રીતે કહો છો? એવું કહે છે ને. તો ભાઈ અગ્નિપુરાણ ને વાયુ પુરાણ ને બધે સ્વામિનારાયણ ભગવાનનો લેખ કરેલો છે, ઉલ્લેખ કરેલો છે, પણ નામ અલગ અલગ લખેલા છે. એટલે બધા જાણી જોઈને સ્વામિનારાયણ નામ ઉપર ચોંટી ગયેલા છે, બરાબર. એટલે એ નામ અને વિશેષણ જે આજુબાજુના આપેલા તે અલગ અલગ આપેલા છે, એને કારણે બધા ચોંટી ગયેલા છે. પણ સ્કંદ પુરાણનો વિષ્ણુખંડ એમાં તો એ ચોખ્ખું જ લખેલું છે, બરાબર. એમાં જે વાસુદેવ મહાત્માની વાત કરેલી છે તે પ્રમાણે તો એ શાસ્ત્ર દ્વારા જ ભગવાનની ઓળખાણ થઈ અને એનો નિશ્ચય થાય છે.
એટલે આમાં એ વાત આવશે શાસ્ત્રો યોનિત્વાદ. પછી આવશે તર્કા પ્રતિષ્ઠાનાથ. તર્ક દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એક એક સૂત્ર બધા બહુ મહત્ત્વના છે, ઇમ્પોર્ટન્ટ છે. રોજ સમયસર આવશો તો મજા આવશે. હું તમને ગેરંટી આપું છું કે આના પછી તમને કદાચ તમારા જીવનમાં આવો સત્સંગ મળે કે નહીં મળે, અને એમાં તમને સાબિતી સહિત ગેરંટી આપું છું. મારી બાજુનો જે એને જોઈ લેજો, અત્યારે ખાલી છે, બરાબર? એટલે હું તમને એ રીતે કહું છું, કાળ હંમેશા માટે એક સરખો રહેતો નથી, કારણ કે કાળની એ ફિતરત હોય છે, એ હંમેશા પરિવર્તન થયા કરે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ